जय गौ माता। હું બંસી ગૌ સેવા ટ્રસ્ટ પ્રમુખ ભાવેશ જોશી અને હું પણ એક બ્રાહ્મણ પુત્ર છું અને સરપંચ એક બ્રાહ્મણ જ છે અને મારી એટલી વિનંતી છે બ્રાહ્મણ જાતિ તરીકે અથવા કોઈ બી જાતિ તરીકે આજ ગૌ માતા ઉપર આપદા આવી પડી છે, બરોબર। કાલે અમને સરપંચ સાહેબે એવું કીધું કે આ ગૌશાળા અમને ખાલી કરી આપો। છેલ્લા 8 વર્ષથી અમે સેવા કરતા હતા અને 2 વર્ષ પહેલા અમને આ જગ્યા ખંડર હતી અને અમને સેક્રેટરી સાહેબે અમને સેવા માટે આપી હતી। તો કાલે મને કે એક જ દાડામાં મને ખાલી કરી આપો। તો મેં કીધું સાહેબ મને 10 દાડાનો ટાઈમ આપો તો હું એને કંઈક બીજી વ્યવસ્થા કરું અને ગાય માતાને સરખી જગ્યા લઈ જઈ અને રાખું। તો પછી મેં કીધું આટલો ચારાનો બી સ્ટોક છે, મને થોડી 10 દાડાનો ટાઈમ આલીને મને કંઈક તો વ્યવસ્થા કરવા આપો। તો કે ના તમારે આજે જ ખાલી કરી આવવી પડશે। એના લીધે મારી હાથ જોડીને વિનંતી છે કે આજે ગામજનો અને હરેક જાતિના જે ગૌ માતાને માનતા હોય ના માનતા હોય એમને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ ગાયો માટે આવજો। અમે કોઈ દૂધવાળી ગાય નથી રાખી કે કોઈ લાલચ માટે ગાયો નથી રાખી। આ જ વાછડી છે, આ 15 દાડાની હતી ને એની માં મરી ગઈ હતી। મેં જાતે દૂધ પીવડાવીને એને મોટી કરી છે અને મારા ટીમ દ્વારા અમે સારું કામ કરી રહ્યા છીએ। ગામનો સપોર્ટ છે અને ગામ અમારા માટે આગળ આવશે તો અમારું નહીં પણ ગાયોનું સારું થશે। જય ગૌ માતા। હું ભાવેશ જોશી। संकल्प बोल के